જી મિત્રો અહીંયા મેં મારા નેણ હેને મસ્ત હજાવી લીધા અને ચોડી લીધી ટીલની, કારણ કે અમારે જવાનું છે અમારે છેડા છોડવા અમારા મૂળ ગામ લોજ યાર. આમ જો મારા ઘરવાળાને સાફો મેં ગોતી લીધો. આ છે મોડિયો અને આ છે મારા લગ્નનું બ્લાઉઝ યાર. આની કારીગર હું ખુદ આયમ પોતે. આ જો સાસરિયા તરફથી આવી હોય ચુંદડી અને માવતરિયા તરફથી હોય ઘરચોડું કયો કે પાનેતર કયો. અને આ છે વરમાળા. પછી હવાના પોરમાં મસ્ત દીવાબત્તી કરી મારા ઈષ્ટને કુળદેવીને ને સૂર્યનારાયણના દર્શન કરીને અમે પહોંચી ગયા, નીકળી ગયા. રસ્તામાં થોડું કટક બટક કર્યું અને પછી જો રસ્તામાં મસ્ત નરવાઈ માતાજીને દર્શન કર્યા અને આશીર્વાદ લીધા અને અમે પહોંચી ગયા લોજ. અહીંયા આમ જોવો યાર. અને પાછી હું દુલ્હન બની ગઈ, પણ આ પાછી દુલ્હન બનવામાં જે મને ગરમી થઈ એની તમે વાત ના પૂછો. જો હાથમાં મીંઢોર બાંધી લીધો અને પછી જો બી વગરનું ફ્રૂટ યાર એટલું ટેસ્ટી યમ હતું ને અહીંયા પાછી ઉતારે બેઠી હોય ને એવી ફિલિંગ મને આવતી હતી. આમ જોજી તડકો ધમર એવો હતો ને યાર. પછી અમારે કુળદેવી ખોડિયાલમાં આશરે અમે પહોંચી ગયા. 7 વાર ગાંઠી એ છોડી, 7 વાર મેં છોડી ને અહીંયા હે ને અમે કોડિયાઈ રહી માતા યાર. એમાં હે 6 વાર હું જીતી ને 1 વાર આ જીત્યા. તો અમારા બે માંથી વિનર કોણ થયું એ કમેન્ટ બોક્સમાં કહેજો. પછી આમ જોતી યાર ગરમી એવી હતી ને પરસેવાથી નાહી રહ્યા. એક પીર દાદાના દર્શન કર્યા ને પછી અહીંયા જો વાડીમાં બીજામાં દાદા બેઠા ને એમાં લાજ કાઢીને દર્શન કર્યા. અને પછી જો પરંપરાનું પાલન કરી રસ્તામાંથી ઝાડવાની ચોરી કરી. અમારું મિશન થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા ટોમી જેવી મસ્તીની ગતકુલી કુકી હતી, સંબંધની વાત કરી પણ થોડીક માથાભારી હતી. ડ્રેગન ફ્રૂટની ચોરી કરી. રોજ કે રજાઓ તો રસ્તામાં આઉટરમાં ક્યારેય ના જમતા યાર. તમારા પૈસા પાણીમાં જાહેર રાતે 1 વાગે ઘરે પહોંચ્યા ને ઘરે આવીને ઝાડવા પાણીમાં રાખી દીધા.